હેલો મિત્રો, મારું નામ નીરવ છે. મારા લગ્ન 22 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. મારી પત્ની એક સરળ અને સંસ્કારી સ્ત્રી હતી. મારી સાસુ વિધવા થઈ ગઈ એ ઘણી મોટી નહોતી. એ દૂધ જેવી સફેદ હતી. નાની ઉંમરે વિધવા થવાના કારણે તેનું શરીર ખૂબ જ ચુસ્ત અને લચીલું હતું. હું અમદાવાદ શહેરમાં એક કંપનીમાં કામ કરું છું. હું મારી પત્ની પણ મારી સાથે અમદાવાદ લઈ આવ્યો હતો. મારું લગ્ન જીવન ખૂબ સારું ચાલી રહ્યું હતું. અમે બંને રોજ એકબીજા સાથે મસ્તી કરતા હતા. પણ કહેવાય છે કે સુખ ઘણા દિવસ ટકતું નથી. મારી સાથે પણ આવું જ થયું. લગભગ થોડા મહિના પહેલાં એક એવું થયું જાણે મારું જીવન બદલી નાખ્યું. મારી પત્નીને કાર અકસ્માત થયો અને તે કોમામાં જતી રહી. જાણે ત્યારથી મારી દુનિયા થંભી ગઈ હતી. તેની મા એટલે કે મારી સાસુ તેની સંભાળ રાખવા મારી સાથે આવી હતી. થોડો સમય બધું રાબેતા મુજબ ચાલતું હતું. છેવટે હું ક્યાં સુધી રોમાન્સની ઈચ્છા દબાવતો કરું. મને દરરોજ રોમાન્સ કરવાની આદત પડી ગઈ હતી. હું દરરોજ બાથરૂમમાં જતો હતો અને મારો હાથનો ઉપયોગ કરતો હતો, પરંતુ તેનાથી હવે મને મજા નહોતી આવતી. તે હું બહાર ગયો અને બજારની મહિલા સાથે રોમાન્સ કરવા લાગ્યો. ધીમે ધીમે મેં તે મહિલાઓને પણ મારા ઘરે લાવવાનું શરૂ કર્યું. મારા સાસુ ચૂપચાપ જોતા હતા આ બધું, પણ કંઈ બોલી શક્યા નહીં. તે પણ સમજી ગયા હતા કે માણસને શું જોઈએ છે. જે એક દિવસ મારી સાસુએ મને પૂછવાની હિંમત કરી. મારી સાસુએ કહ્યું, "સમયે મેં આ બધું ખોટું કરું છું. બજારી મહિલાઓને ઘરે બોલાવીને એમની સાથે સંબંધો રાખવો યોગ્ય નથી. બહાર તો ઠીક છે, પણ ઘરે આ બધું નથી છૂટતું." એના શબ્દોથી પરથી મને લાગ્યું કે તે મારી સામે પોતાને રજૂ કરવા વિશે વાત કરી રહ્યા છે. હું એમની આંખો તરફ જોવા લાગ્યો, પણ મારા સાસુમાં તો મારી ભેટને ઢાંકવાની કોશિશ કરી રહ્યા હતા. મેં તો કોઈ પ્રકારનો સંકોચ બતાવવાનો પ્રયાસ પણ કર્યો નહીં. મેં તેમને પૂછ્યું, "મારી પણ કેટલીક શારીરિક જરૂરિયાત છે. એ હવે તમારી દીકરી પણ પૂરી કરી શકવા સક્ષમ નથી. તે મારે આ બજારી સ્ત્રીઓ સાથે એવું બધું કરવું પડે છે. આ બધું ઘરે મળે તો હું બહાર શા માટે હેરાન થઉં?" મારી વાત સાંભળીને મારા સાસુ ચૂપ થઈ ગઈ અને મારાથી નજરો ચૂકવવાની રૂમ અંદર ચાલ્યા ગયા. જતી વખતે મારી નજર એમના પર પડી અને હવે હું તેમને ખોટી નજરે જોવા લાગ્યો. થોડા દિવસો આમ જ વીતી ગયા. મારો પરિવાર મારી પત્નીની તબિયત સુધરતી નહોતી. પણ મને બીજા લગ્ન કરવાનું કહ્યું હતું. મારા પરિવારના સભ્યો તેમના વંશને શીખવા માટે કોઈ ઉતાવળ નથી. જ્યારે મારા સાસુને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે બીજા લગ્ન ન કરવા માટે કહેવા લાગ્યા. મારી સાસુએ મને કહ્યું, "મેં બીજા લગ્ન કરશું તો મારી દીકરીનું શું થશે?" એટલું કહીને તે રડવા લાગ્યા. મેં તેમને ચૂપ કરીને કહ્યું, "જો, તમે સારી રીતે જાણો છો કે હું પણ બીજા લગ્ન કરવા માંગતો નથી, પરંતુ હું મારા પરિવારની મરજી વિરુદ્ધ જઈ શકતો નથી. જે મેં તેમને અગાઉ પણ કહ્યું હતું કે મારી પણ કેટલીક શારીરિક જરૂરિયાતો છે, જે ફક્ત એક સ્ત્રી જ પૂરી કરી શકે છે. આખરે ક્યાં સુધી હું બહારની જગ્યાએ બજારી સ્ત્રીઓ સાથે ફરતો રહીશ?" જે મેં મારા સાસુને બધું કહેવાનું મન મનાવી લીધું હતું. મારા શબ્દો કહ્યા પછી હું મારા સાસુના ખભા પર ઝૂકી ગયો. એણે હાથ મૂક્યો અને ખભો ફેલાવ્યો. તેના હાથની હિલચાલ અનુભવી રહી હતી અને તેના ચહેરા પર વાસનાની રેખાઓ બદલાવા લાગી. મેં આંખમાં ઘી ઉમેર્યું અને કહ્યું, "તમે બરાબર સમજી રહ્યા છો ને? હજુ કહેવા પ્રયત્ન કરી રહ્યો છું. જો મારી જરૂરિયાતો તમે ઘરે જ પૂરી કરી શકતા હોય, હું મારા પરિવારને બીજા લગ્ન ન કરવા માટે સમજાવી શકીશ." ત્યારે મારી સાસુએ કહ્યું, "હું વાત કરું છું સમય. તમે મારી દીકરીના પતિ છો. બધી વાતો તમને શોભતી નથી." જે મેં તમને કહ્યું, "કોઈ વાંધો નથી. જો તમે તમારો સાથ નહીં
મળે તો મારે મારા પરિવારને વાત સાંભળવી પડશે. બીજા કોઈ સાથે લગ્ન કરવા પડશે. મેં વાસનાથી તેની આંખોમાં જોયું અને કહ્યું કે તમે આજે જ વિચારી કરો, ત્યારે મારે નિર્ણય લેવો પડશે. હું તમારા જવાબની કાલ સુધી રાહ જોઉં છું. પછી અમે બંને રાતે જમવા ગયા. મેં મારી સાસુને કહ્યું, મારા પરિવારના સભ્યો કેટલીક છોકરીઓના ફોટા મોકલ્યા છે, જરા જુઓ અને મને કહો કે કયો ફોટો સારો છે. મેં કહ્યું, બધી છોકરીઓ ગમે છે, મારે માત્ર રોમાંચ જોઈએ છે. મારા સાસુએ થોડી વાર વિચારીને કહ્યું, મેં આજે રાત્રે મારા રૂમમાં સમજી ગયો કે તે શું વાત કહેવા માંગતા હતા. ધન્યવાદ મિત્રો વિડીયોને સાંભળવા માટે.